અને સાબરકાંઠાના ખેરોજમાં નદીમાં ડૂબી જતા 2ના મોત નીપજ્યા છે। સાબરમતી નદીમાં ડૂબી જતા 2 યુવકોના મોત નીપજ્યા। ઉબોરા ગામની દિનેશ અને રાહુલ નામના યુવકોના મોત નીપજ્યા। ગામના 2 યુવાનોના મોતને લઈને પરિવારમાં આક્રંદ છે। તો સાબરમતી નદીમાં નાહવા જતા 2 યુવકો ડૂબ્યા હતા। નદીમાં 2 યુવકો ડૂબ્યા। સાબરમતી નદીમાં આ ઘટના ઘટી છે। ડૂબી જતા 2 યુવકોના મોત થયા। ઉબોરા ગામના દિનેશ અને રાહુલ નામના યુવાનોના મોત નીપજ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાના ખેરોજમાં નદીમાં ડૂબી જવાના કારણે 2ના મોત, શું વધુ વિગતો? દાદા, સાબરકાંઠા જિલ્લાની સાબરમતી નદી જે પસાર થઈ ગઈ છે, ખેરોજ પાસે આ નદી આવેલી છે અને રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં નવા નીર આવે છે અને પાણીનો પ્રવાહ વધ્યો છે। જે ખેરોજ પાસે સાબરમતી નદી છે તેમાં 2 યુવકો નાવા પડ્યા હતા, જે ઉબેરા ગામના યુવકો હતા, જેમાં એક દિનેશ અને રાહુલ નામના યુવાનો નાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં જે ગરકાવ થઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું। તાત્કાલિક સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી અને ખેડૂમાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી બંને યુવકોને શોધખોળ હાથ ધરી હતી અને આખરે બંને યુવકોનો મૃતદેહ મળી આવ્યા હતા અને તે લોકોનો મૃતદેહ બહાર કાઢ્યા હતા। 2 યુવાન છે તેના મૃતદેહને પીએમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એના પરિવારજનોને પણ આ બાબતે જાણ કરી હતી। પરિવારજનો સ્થળ પર એટલે કે હોસ્પિટલમાં આવ્યા હતા અને પરિવારમાં આક્રંદ હતો। જે યુવાનો છે તે બંને યુવાનના મોતને લઈને પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીમાં નવા નીર અને પાણીનો ધસમસતો પ્રવાહ છે વધી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારમાં ન જવું। 2 દિવસ અગાઉ સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં પણ 2 યુવકોના મોત થયા હતા, એટલે કે હાલ જે મોતનો આંકડો છે તે 4 સુધી પહોંચ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર 4 યુવાનોના મોત નીપજ્યા છે। તેને લઈને હાલ સાબરકાંઠા જિલ્લાના તંત્ર સામે પણ સવાલ ઉઠ્યો છે। નીચાણવાળા વિસ્તાર છે તેમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પણ છતાંય જે યુવકો છે તે નાવા જતા હોય છે અને આવા ઘટનાઓ બનતી હોય છે। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।